શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણી લ્યો નવી માહિતી। ભારતમાં ઓનલાઈન મની ગેમ્સ પર તાજેતરમાં કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સંસદ દ્વારા ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ 2025 પસાર કરવામાં આવ્યું હતું અને તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તે કાયદો બની ગયો છે। આ કાયદાનો મુખ્ય હેતુ સમાજને, ખાસ કરીને યુવાનો અને મધ્યમ વર્ગના લોકોને ઓનલાઈન મની ગેમિંગના નુકસાનથી બચાવવાનો છે। નવા કાયદાની મુખ્ય જોગવાઈઓ: સંપૂર્ણ પ્રતિબંધ: તમામ પ્રકારની ઓનલાઈન મની ગેમ્સ, જેમાં ખેલાડીઓ પૈસા જમા કરે છે અને જીતની આશામાં રમે છે, તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સજા અને દંડ: આ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને 3 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। જાહેરાતો પર પ્રતિબંધ: ઓનલાઈન મની ગેમિંગની જાહેરાતો પર પણ પ્રતિબંધ છે। જો કોઈ વ્યક્તિ આવી જાહેરાત કરે છે, તો તેને 2 વર્ષ સુધીની જેલ અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। બેન્કિંગ વ્યવહારો પર નિયંત્રણ: બેંકો અને નાણાકીય સંસ્થાઓને આવી ગેમ્સ માટે પૈસા ચૂકવવા અથવા ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પરિણામ અને અસરો: આ કાયદાના અમલ બાદ ડ્રીમ 11, MPL મોબાઈલ પ્રીમિયર લીગ અને ઝૂપી જેવી મોટી ગેમિંગ કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પરથી વાસ્તવિક પૈસાવાળી રમતો બંધ કરી દીધી છે। આ કાયદાથી ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે, કારણ કે મની ગેમિંગ આ ઉદ્યોગનો મોટો હિસ્સો હતો। કઈ રમતો કાયદેસર છે? નવા કાયદામાં ઓનલાઈન ગેમિંગને 3 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે। ઈ-સ્પોર્ટ્સ આને પ્રોત્સાહન આપવામાં આવશે। ઓનલાઈન સોશિયલ ગેમિંગ, આને પણ પ્રોત્સાહન આપવામાં આવશે। ઓનલાઈન મની ગેમિંગ, આને સખત પ્રતિબંધિત કરવામાં આવ્યું છે। આમ, જે રમતો કૌશલ્ય આધારિત છે અને જેમાં પૈસાની શરત નથી, તે કાયદેસર રહેશે। સરકારનો હેતુ ઈ-સ્પોર્ટ્સ અને શૈક્ષણિક રમતોને પ્રોત્સાહન આપીને તંદુરસ્ત ગેમિંગ વાતાવરણ ઊભો કરવાનો છે।